જીત બનાસકાંઠાની જનતાની. ખાસ રાજીનામું આજે આપવાના છો ધારાસભ્ય પદેથી. હવે સ્થિતિ શું રહેશે બનાસકાંઠામાં? બનાસકાંઠાની જનતાનો બસ હૃદયપૂર્વક આભાર અને કોંગ્રેસના સૌ કાર્યકરોનો આભાર. આજે મેં કહ્યું એ પ્રમાણે દરેક કોંગ્રેસ કાર્યકરને જાહેર જીવનના દરેક પક્ષના લોકો એવું જાહેર જીવન જીવે અને એવું જાહેર જીવનમાં એક પ્રણાલિકા એવી લોકશાહી લાવે કે જ્યાં રાજીનામા પણ લોકોની ખુશી હોય. જ્યારે રાજીનામું વ્યક્તિગત રીતે આપો, સ્વાર્થ માટે આપો અને કાંઈક ઓલા માટે આપો ત્યારે લોકો દુઃખી થતા હોય છે, પક્ષના કાર્યકરો દુઃખી થતા હોય છે. આજે આ રાજીનામા પણ કોંગ્રેસે ખુશ, બનાસકાંઠા જિલ્લો ખુશ ને સમગ્ર ગુજરાત પણ ખુશ. બનાસની બેન જીતીને આવ્યા છે. બનાસની બેનની જગ્યા હવે કોણ રાખશે એવું? મેં કહ્યું એ પ્રમાણે બનાસકાંઠાના લોકોએ સમગ્ર ઓલ ઇન્ડિયાની અંદર એક ડેમોક્રેસી જીવતી રાખવા માટેનું જે કામ કર્યું છે તમામ સંસાધનો સામે, પણ આજે એ કરી બતાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના અહંકારને ગુજરાતની જનતા ધારે તો હરાવી શકે છે. એનું ઉદાહરણ એ બનાસકાંઠાની જનતા. એમના ઉત્તરાધિકારી કોણ ત્યાં? મેં કહ્યું એમ કોંગ્રેસ પાર્ટી નક્કી કરે, અમારું મોવડી મંડળ નક્કી કરે ને વિધાનસભાના 18 આલમ 36 કોમ અમારો પાયાનો કાર્યકર નક્કી કરશે કે અમે કયા ઉમેદવારને ઈચ્છીએ છીએ, એને પાર્ટી ટિકિટ આપશે ને એમાં મારો શું રહેશે. વાવથી ધારાસભ્ય પદે રાજીનામું ગેનીબેન આપવા માટે પહોંચેલા છે. વાવ બેઠક ઉપર પેટા ચૂંટણીમાં પાર્ટીના જ કાર્યકર્તા અને પાયાના વાવના ઉમેદવાર હશે એવું પણ અત્યારે હાલ પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. કેમેરામેન જયવેશ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર.